તો ગુડ મોર્નિંગ મિત્રો, સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને કરી લીધા માતાજીના મસ્ત મજાના દર્શન અને જોયું ત્યાં તો વાતાવરણ થઈ ગયું તો એકદમ જોરદાર. એટલે વરસાદને આવવાની ફૂલ તૈયારી હતી. એટલે આપણે વરસાદ ન આવે એ પહેલા દુકાને પહોંચી જ જવાનું હતું મિત્રો. એટલે પછી આપણે આપણા બ્લેક ઘોડાને લઈને નીકળી ગયા સીધા દુકાને જવા માટે. ને પછી પહોંચી ગયા આપણે સીધા આપણી દુકાને. એટલે દુકાને તો આપણે થોડાક મોડા જ આવી. દુકાને જઈને જોયું તો કામ બાકી તો છોટી ગયા આપણે સીધા આપણા કામે. અને પછી તો કરી નાખી આખી દુકાન સાફ. પછી તો જોવે કેવી મસ્ત મજાની ઝાપટી મારું છું. એટલે પછી દુકાનનું કામકાજ બધું પતાવીને થઈ ગયા આપણે નવરા. પછી જવાનું તો આપણે રાધેશ્યામ મંદિરે કાનુડાના દર્શન કરવા માટે. પછી પહોંચી ગયા આપણે રાધેશ્યામ મંદિરે અને કરી લીધા કાનુડાના દર્શન ને નીકળી ગયા પાછા દુકાને જવા માટે. અને પછી તો જવાનું હતું આપણે પાણીની બોટલ લેવા માટે. તો નીકળી ગયા હું મારો ભાઈબંધ પાણીની બોટલ લેવા માટે. ઘુમ્મ કરતા પહોંચી ગયા પાણી વાળા ન્યા. પછી તો પહોંચીને આપણે કહી દીધું કે અમારે જોઈએ છે પાણીની 2 બોટલો. તે ભાઈ કે હાલો હવે આપી દઈ 2 બોટલ જો પાણીની. ને પછી ન્યાજીને જોયું તો પાણીના બહુ બધા કેરબા હતા. એટલા બધા કેરબા. પછી તો નીકળી ગયા આપણે 2 પાણીની બોટલો લઈને દુકાને. ને રસ્તામાં તો ફૂલ ટ્રાફિક એટલે ગાડી ધીમી આંકવી પડે ને કે બોટલો ઢોળાઈ જાય. પછી તો ટાઈમ થઈ ગયો તો આપણે ઘરે જમવા જવાનો. એટલે નીકળી ગયા પાછા આપણે ઘરે જમવા માટે. પછી તો આવા ઠંડા ઠંડા પવનમાં ગાડી કરવાની મજા જ કઈક અલગ આવે. એટલે આપણે સીધી સ્પીડમાં નીકળી ગયા ઘરે જમવા માટે. પછી પહોંચી ગયા ઘરે. વાહ ક્યા મુસ્કુરાહટ હે. 2 પાણીની બોટલો કાંઈ ન ઘટે. પછી તો જમી કરીને નીકળી ગયા પાછા દુકાને જવા માટે. અને પછી પહોંચી ગયા ધીમે ધીમે આપણે આપણી દુકાને. પછી તો દુકાન આવીને જોયું તો મળી ગયા હતા થોડા ઘણા કસ્ટમર ને વીખી નાખ્યો તો થોડો ઘણો માલ. એટલે પછી આ બધું તો હંકેરવું પડે. તો અમારે ગૌતમભાઈ છોટી ગયા હંકેરવા માટે. પછી તો એ કે કરવું પડે. એટલે પછી થઈ ગયો તો ટાઈમ દુકાન વધાવીને ઘરે જવાનો. તો કાળુ દાદા કહે કે હાલો હવે આપણે જઈ ઘરે. એટલે પછી નીકળી ગયા અમે ઘરે જવા માટે. એટલે તમને જો આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું જરાય ભૂલતા નહીં મારા કલે જાવ. ને હા, આપણી આઈડીને ફોલો કરવાનું ભૂલતા ના.